કહેવાય વોટર પાર્ક, એટલે મજા જ આવી જાય. ધમાલ મસ્તી વોટર પાર્કમાં અમે આવી ગયા છીએ સવારના 10 વાગે, 10:30. હવે ચાલુ થઈ ગઈ છે અમારી ધમાલ મસ્તી. પછી મેં મારી સ્વિમિંગ પુલમાં ડૂબકી, જેવો હું ડૂબકી મારીને બહાર નીકળ્યો એવા છોકરા મીણા ઠેકડા મારવા. આ પહેલું ને આ બીજું ને આ ત્રીજું, આ ચોથું જરાક મોટું છે. અને પછી નાના ટાબરિયા આવે ઘડીક રમત રમાડી અને પછી ચારે બાજુ આવી રીતે નજર મારી તો બધા જ નાતા હતા. ભાઈ 3 માળ ચડીને અમે ઉપર આવી લસરપટ્ટી ખાવા ગયા. ત્યાં તો જોયું તો કાળો દેકેરો ને રાડે રાડ. અમે એમને પાછા ઉતરી ગયા, ભાઈ આપણે આમાં જવું નથી. અને પછી મહેકને બેહાડ્યા નાની લસરપટ્ટીમાં ને એને લસરપટ્ટી ખાઈ લીધી. પછી બધા મીણા આ સીધી લસરપટ્ટી ખાવા, વારાફરતી બધા લસરપટ્ટી ખાતા ગયા, ધુબાકા બોલાવતા ગયા. પછી છોકરાઓ કે પપ્પા આપણે પણ ડાન્સિંગ ફુવારામાં જવું છે, ત્યાં ડાન્સ કરવો છે. બધા ઉપડા ડાન્સ કરવા. અને ભાઈ ફુવારા પાસે જઈને જોયું ત્યાં તો ભાઈ ધબધબાટી બોલે હો. અને આ ડિસ્કો કરતા હતા ત્યાં એવામાં એક માસી નીકળ્યા ત્યાંથી, એના મોઢામાંથી ખાલી એટલા જ શબ્દો નીકળ્યા. એલા ઓલી જમીન વેચાઈ ગઈ કે નહીં? ઈ વેચાઈ જાય, હાલ ડિસ્કો કરવા. એટલે ભાઈ પછી તો ચિંતા ધમાલ મસ્તી કૂદકા મારો. મહેક બેન 2 વાર પોઈ કરીને માર્યો ધુબકો. અને પછી આવ્યો સરસ મજાનો સીન. પછી છોકરાએ વેન્ટ કર્યું પપ્પા WWF કરવું છે. ચડાવ્યો માથે ને જોન સીનાની જેમ ઉપાડીને પસાડ્યો. યા! અને આ લોકોને એમ છું કે અમે રહી જાવ. એણે વળી ચાલુ કર્યું જોન સીના. 3 વાર ધબ કર્યું, થઈ ગયો ગોરી ગા જેવો. પછી છોકરાઓ કે અમને પગ પકડીને ધુબકા મરાવો, અને વારાફરતી બધાને ધુબકા મરાવ્યા. પછી મોટી લસરપટ્ટી ચાલુ કરી. સૌથી પહેલા હું આવ્યો, મેં લસરપટ્ટી ખાઈ લીધી. પછી હું અહીંયા ઊભો રહ્યો જેથી કરીને કોઈ ડૂબી ન જાય. જેવા લસરપટ્ટી ખાય એવા તરત પકડી લઉં અને બહાર કાઢી મૂકું. ભાઈના જરાક પગ ઊંચા થઈ ગયા. પછી નાના ટાબરિયાઓને નાની લસરપટ્ટીમાં લઈ ગયા અને ત્યાં ઘડીક રમાડ્યા. એવી રીતે કરીને થઈ ગયું અમારો પ્રોગ્રામ પૂરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવે જય માતાજી. It sound right, boys.